નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી ફોર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ગયા છે. ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોની ખૂબ જ મોટી ભરતી જે છે એ કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે, આ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત. બીએડ પીટીસીવાળા વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષક બનવા તૈયાર રહેજો. સાથે સાથે જે અત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એમની પણ ભરતી કરવામાં આવશે, પરંતુ જે વિદ્યાર્થીઓ બીએડ અને પીટીસી કરી રહ્યા છે એમના માટે પણ જે છે એ શિક્ષક બનવાની ખૂબ જ મોટી તક જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. શિક્ષકોની 97,227 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5ની અંદર 63,615 અને ધોરણ અહીંયા 6 થી 8ની અંદર લખવાનું છે. ધોરણ 6 થી 8ની અંદર 20,223 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. કયા વર્ષમાં શિક્ષકોની કેટલી ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે શિક્ષણ જગતને લગતી અને શિક્ષકોને ભરતીને લગતી આવી તમામ માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો તમે જોઈ લો, અહીંયા જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ શિક્ષણમાં 10 વર્ષમાં 97,227 જગ્યાઓ ભરાશે. ધોરણ 1 થી 5ની અંદર 63,615 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ધોરણ 6 થી 8ની અંદર જે તમે અહીંયા જોઈ લો, નીચે લખ્યું છે એ પ્રમાણે ધોરણ 6 થી 8ની અંદર 20,223 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. ધોરણ 1 થી 5ના 44,007 શિક્ષકો 10 વર્ષમાં નિવૃત્ત થતાં મોટી ભરતી કરાશે અને પીટીસીવાળા ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવશે. તો શિક્ષકોની ભરતી જે છે એ જનરલી બીએડ ઉપર કરવામાં આવતી છે. પીટીસીવાળા ઉમેદવારો છે એમની માગણી હતી કે ઘણા સમયથી પીટીસીવાળા ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવેલી નથી, તો જે છે એ ધોરણ 1 થી 5ના 44,000 કરતાં પણ વધારે શિક્ષકો જે છે એ નિવૃત્ત થવાના હોય એમની પણ જે છે એ મોટી ભરતી પીટીસીવાળા ઉમેદવારોની પણ કરવામાં આવશે. અને આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો, શિક્ષણ વિભાગે વર્ષ 2024 થી વર્ષ 2023 સુધીમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું. જે અંતર્ગત તમે જોઈ શકો છો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024 થી વર્ષ 2033 સુધીના આગામી 10 વર્ષમાં થનાર વિવિધ ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જાહેર થયેલા કેલેન્ડર મુજબ રાજ્યમાં આગામી 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક અને બે શૈક્ષણિક કર્મચારીઓની કુલ 97,227 જગ્યા પર ભરતી કરવાનું આયોજન કરાયું છે. ધોરણ 1 થી 12ની અંદર 90,650 શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે, જેમાં સૌથી વધુ ધોરણ 1 થી 5ની અંદર 63,615 જે છે એ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સ્કૂલમાં ફરજ બજાવતા 54,215 કર્મચારીઓ 10 વર્ષમાં નિવૃત્ત થશે, જેમાં સૌથી વધુ ધોરણ 1 થી 5ની અંદર ફરજ બજાવતા 44,007 શિક્ષકો નિવૃત્ત થશે, જેના કારણે પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 5માં આ 10 વર્ષ દરમિયાન ખૂબ જ મોટી જે છે એ ભરતી કરવામાં આવશે. આ કારણે ફરીથી પીટીસીની બોલબાલા થશે, કારણ કે જે ઉમેદવારોએ પીટીસી કરેલું છે એમની ભરતી જે છે એ લાંબા સમયથી કરવામાં આવતી નથી. તો આ શિક્ષકો નિવૃત્ત થતાં હવે પીટીસીવાળા ઉમેદવારોની ફરીથી જે છે એ ભરતી કરવામાં આવશે, કારણ કે આ ભરતીની અંદર ટેટ 1ના આધારે થતી હોય છે, જેમાં પીટીસીની લાયકાત ધરાવતા ઉમેદવારો લાયક બને છે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે એ સિવાય ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ધોરણ 1 થી 5માં 7,500 શિક્ષકોની જે છે એ ભરતીની જાહેરાત આપવામાં આવશે. શિક્ષણ વિભાગમાં આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર નક્કી કરવા માટે ગત 4 જુલાઈ 2024ના રોજ પ્રથમ બેઠક અને ત્યારબાદ 3 જાન્યુઆરી 2025ના રોજ બીજી બેઠકમાં કેલેન્ડર જે છે એ ફાઇનલ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગ અને નાણાં વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષના ભરતી નક્કી થયેલા કેલેન્ડર મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 94,253 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. આવી રીતે યુનિવર્સિટી અને હાયર કોલેજોમાં પણ કમિશનરેટર અને હાયર એજ્યુકેશનની કચેરી દ્વારા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, પછી પ્રિન્સિપાલ, પીટીઆઈ, લેબ આસિસ્ટન્ટની કુલ 771 જગ્યાઓ જે છે એ ભરતી કરવામાં આવશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં 18 પ્રોફેસર, 2 એસોસિએટ પ્રોફેસર, 387 આસિસ્ટન્ટ પ્રોફેસર, 526 લેક્ચરર, 268 લેબ આસિસ્ટન્ટ, 427 ઇન્સ્ટ્રક્ટર, 26 હેડ ક્લાર્ક, 83 સિનિયર ક્લાર્ક, 320 જુનિયર ક્લાર્ક અને કુલ 2,113 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તમે જોઈ શકો છો, આ રીતે જે છે એ ભરતી કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આ રીતે ભરતી કરવામાં આવશે. ડીઈઓ, ડીપીઈઓ વર્ગ 1ની 40 જગ્યાઓ ભરવામાં આવશે આ 10 વર્ષની અંદર. ટીપીઈઓની 83 જગ્યાઓ ભરવામાં આવશે.
કેળવણી નિરીક્ષક વર્ગ 2ની 523 જગ્યાઓ ભરવામાં આવશે. શ્રેયાન અધિક્ષક વર્ગ 2ની 9 જગ્યાઓ ભરવામાં આવશે. પછી કેળવણી નિરીક્ષકની 503 જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાતની અંદર આગામી 10 વર્ષની અંદર હેડ ક્લાર્કની 84, સિનિયર ક્લાર્કની 195, જુનિયર ક્લાર્કની 1219 જગ્યાઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કરવામાં આવશે. સરકારી માધ્યમિક શિક્ષકની 1788 જગ્યાઓ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 2114 જગ્યાઓ, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની 547 જગ્યાઓ, ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષકની 63615 જગ્યાઓ, ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષકની 20223 જગ્યાઓ, સ્પેશિયલ એજ્યુકેટર્સની 2910 જગ્યાઓ, સિનિયર લેક્ચરર વર્ગ 2ની 59 જગ્યાઓ અને લેક્ચરર વર્ગ 3ની 441 જગ્યાઓ જે છે એ આગામી 10 વર્ષની અંદર ભરવામાં આવશે. પછી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં થતી ભરતી અંતર્ગત પ્રોફેસરની 18, એસોસિએટ પ્રોફેસરની 2, આસિસ્ટન્ટ પ્રોફેસરની 387, લેક્ચરરની 526, લેબ આસિસ્ટન્ટની 268, ઇન્સ્ટ્રક્ટરની 427, હેડ ક્લાર્કની 26, સિનિયર ક્લાર્કની 83, જુનિયર ક્લાર્કની 320 એમ કુલ 2103 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. અને ઉચ્ચ શિક્ષણની અંદર પ્રિન્સિપાલ વર્ગ 1 38 જગ્યાઓ, આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2 601 જગ્યાઓ, પીટીઆઈ વર્ગ 3 35 જગ્યાઓ, લેબ આસિસ્ટન્ટ વર્ગ 3 97 જગ્યાઓ અને કુલ જે છે એ 771 જગ્યાઓ ઉચ્ચ શિક્ષણમાં પણ કરવામાં આવશે. હવે આપણે જોઈ લઈએ કે કયા વર્ષની અંદર કેટલી ભરતી કરવામાં આવશે. તો શિક્ષકોની જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જે આ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ પ્રમાણે વર્ષ 2024ની અંદર 16700 જગ્યાઓ, વર્ષ 2025ની અંદર 12995 જગ્યાઓ, વર્ષ 2026ની અંદર 6528 જગ્યાઓ, વર્ષ 2027ની અંદર 6096 જગ્યાઓ, વર્ષ 2028ની અંદર 5541 જગ્યાઓ, 2029ની અંદર 654 જગ્યાઓ, 2030ની અંદર 8294 જગ્યાઓ, વર્ષ 2031ની અંદર 8402 જગ્યાઓ, વર્ષ 2032ની અંદર 18497 જગ્યાઓ અને છેલ્લે જે આ 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે એના છેલ્લા વર્ષ 2033ની અંદર 13560 શિક્ષકોની જે છે એ ભરતી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. અને જે ચાલુ વર્ષે જે ભરતી પ્રક્રિયા વર્ષ 2024ની અંદર ચાલી રહી છે એની અંદર 7500 શિક્ષકો ધોરણ 1 થી 5ની અંદર કુલ 12995 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી પ્રક્રિયા છે એનો સમાવેશ થયેલો છે. આ રીતે જે છે એ ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એની અંદર કુલ 97227 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એના વિશે વાત કરી છે, જેની અંદર કયા વર્ષમાં શિક્ષકોની કેટલી જગ્યા ભરવામાં આવશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.